આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે। ખેડૂતો આપણા દેશનો એક પાયો છે। એમને પૂરતા ભાવ ન મળે ત્યારે તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। જ્યારે એમને યોગ્ય ભાવ મળે તો તેઓ રાજીપો પણ વ્યક્ત કરતા હોય છે, સરકારનો આભાર પણ માનતા હોય છે। નમસ્કાર, સ્વાગત છે આપનું BS9 TV ન્યૂઝ પર। હું છું આશીષ અઘેરા। આપણા દેશનો ખેડૂત સંતોષી છે। એમને પૂરતા ભાવ મળે તો એ રાજીના રેડ થઈ જતા હોય છે। તમામ લોકો સહિત સરકારનો આભાર માનતા હોય છે। ખેડૂતને કેટલી તકલીફો પડતી હોય છે, પાક પકવવામાં, વાવેતર બાદ પૂરતું પાણી આપવું, દવાઓ છાંટવી, યોગ્ય સમયની ઉપજ લેવી અને માવઠા ન થાય તેની પ્રાર્થના કરતા હોય છે। અમારા સંવાદદાતા જ્યારે રાજકોટ યાર્ડની મુલાકાતે ગયા ત્યાં ડુંગળીની હરાજી થઈ રહી હતી। ખેડૂતોને પૂરતા ભાવ મળતા તેઓ રાજી થયા હતા। ખેડૂતોને એક મણના 400 થી 500 રૂપિયા ભાવ મળતા ખેડૂતો આનંદિત થયા હતા। તેમણે અમારા સંવાદદાતા સાથે વાતચીત પણ કરી હતી અને જણાવ્યું હતું કે ખેડૂતો સંતોષી હોય છે, એમને પૂરતા ભાવ મળે તો તેઓ યાર્ડ સહિત સરકારનો આભાર માનતા હોય છે। અમારા સંવાદદાતા સાથે ખેડૂતોએ શું વાત કરી, આવો સાંભળીએ। રાજકોટ માર્કેટ યાર્ડની અંદર ડુંગળીની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે ને આજરોજ સવારે 8:30 વાગ્યે જ્યારે ડુંગળીની હરાજી ચાલુ થઈ ત્યારે તેમાં બોલાયેલો ભાવ છે તે ખેડૂતોને કહીએ કે એક સંતોષ અપાવતો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે। ત્યારે જે ડુંગળીની ક્વોલિટી પ્રમાણમાં જે ખેડૂતોને ભાવ મળી રહ્યો છે ત્યારે જે ડુંગળી પોતાની લઈને અહીંયા ખેડૂતો આવ્યા છે તેમની સાથે જ સીધી વાત કરીશું કે જે ખેડૂતો અત્યારે ડુંગળી લઈને અહીંયા પોતાની આવી રહ્યા છે। જોઈ શકાય છે આ માર્કેટ યાર્ડના દ્રશ્યો છે કે જે આગળ ખૂબ જ મોટા પ્રમાણમાં ડુંગળીની આવક છે તે થઈ રહી છે। ત્યારે જે ખેડૂત આપણી સાથે છે તેમની સાથે જ સીધી વાત કરીશું। શું નામ આપનું દાદા? ક્યાં ગામથી આવ્યા છો અને કેટલી ડુંગળી લઈને અહીંયા આવ્યા છો? 80 પીસી। જે ડુંગળી લઈને આવ્યા છો એમાં શું ભાવ અત્યારે ચાલે છે હરાજીમાં? 400 થી 200, 400, 500 લગી જાય। જે ભાવ અત્યારે મળે છે તે ખેડૂત માટે સંતોષકારક છે કે નહીં? ના, અટાણે સારું છે, હાવ મફત નથી જતું। 300, 400 રૂપિયા, 500 લગીને સારી ડુંગળી જાય। જે સરકારની કામગીરી છે ખેડૂતોને લઈને, એ કામગીરી વિશે તમે શું વિચારો છો? ના, સારું છે। અત્યારે જે ભાવ તમને યોગ્ય પ્રમાણમાં મળે છે, તમે કીધું કે સંતોષકારક ભાવ છે, પરંતુ તમે આના સિવાય બીજી જણસી લઈને આવો છો કોઈ, ત્યારે તમને ભાવ મળી રહે છે સાચો? માંડવીને એમાં નથી મળતા, એમાં કાંઈ નથી, બીજી બધામાં ઘટાડો ઘટાડે। ડુંગળીમાં કાંઈક થોડોક સુધારો ને ડુંગળીમાં ખર્ચા નહીં ન થતા, એવું જ હતું બધું। સરકારની જે કામગીરી છે તે કામગીરી તમારા મતે સુધરવી જોઈએ કે નહીં? સુધરવી જોઈએ। બીજા ભાવ કાંઈ હમ મળતા જ નથી, ખર્ચા ન જાય। શું નામ આપ્યું? કૌશિકભાઈ જોડે ક્યાંથી આવ્યા છો? કેટલી ડુંગળી લઈને આવ્યા છો? મહિકા ગામ કેટલી ડુંગળી લઈને આવ્યા? 15 વીઘા। શું ભાવ મળી રહ્યો છે અત્યારે યાર્ડની અંદર ડુંગળીનો, અને જે ભાવ મળી રહ્યો છે તે સંતોષકારક છે કે? બરોબર છે, મીડિયમ ભાવ ગણાય, ઊંચો નહીં નીચો નહીં। 477 ભાવ આવ્યા 1 નંબરના, ઠીક ભાવ કહેવાય, 95 નીકળી જાય। જે રીતના જે ભાવ મળી રહ્યો છે આ જ પ્રમાણે ભાવ મળતો રહે એવી અપીલ તો? આ રીતનો ભાવ મળતો હોય એટલે કેવને થોડુંક નારાજી ન રહી એમ। આટલો ભાવ હોય એટલે ખર્ચા નીકળી જાય સારી રીતે। આ બિયારણની એ બધી સુવિધા જે સરકાર આપી રહી છે એ સરકારની કામગીરી વિશે તમે શું માનો છો? બિયારણ કેટલા બિયારણ લાવેલા છે, સરકારી બિયારણ કોઈ એવા અમને મળ્યા નથી। જે રીતના સરકાર અત્યારે ખેડૂતો માટે કામગીરી કરી છે એ કામગીરી વિશે તમે શું વિચારો? અમને કઈ પહોંચતું નથી, અમને સરકાર બહુ ખબર નથી, અમારી પાસે કઈ આવ્યું નથી હજી। કેટલી ડુંગળી? 79 દાગીના। શું ભાવ મળ્યો તમને? 445। યોગ્ય ભાવ મળ્યો? યોગ્ય તો ઠીક, પણ એમ કે એમાં ખર્ચ થઈ જાય 50%। બિયારણ, ખાતર બધું મોંઘું, ઊંચી મોંઘી, મજૂરી મોંઘી। જે રીતના સરકાર અત્યારે જે ભાવ આપી રહી છે તે ભાવ યોગ્ય છે કે નહીં તમારા મતે? યોગ્ય જ છે, ખર્ચ બહુ થઈ જાય। તો સરકાર જે ખેડૂતો માટે કામગીરી કરે છે એ કામગીરી વિશે તમે શું માનો છો? સારું કામ છે। જે રીતના અત્યારે જે વાત કરીએ કે માર્કેટ યાર્ડ ખાતે જે અત્યારે અહીંયા હરાજી ચાલી હતી તેમાં જે ભાવ મળ્યો હતો તે ભાવથી ખેડૂતો સંતોષકારક છે। 200 રૂપિયાથી લઈને 500 રૂપિયા, 600 રૂપિયા સુધીનો ભાવ છે તે ખેડૂતોને મળી રહ્યો છે। ત્યારે ખૂબ જ સારી ક્વોલિટીની ડુંગળી 600 ઉપર ભાવમાં પણ જતી રહે છે, એ માટે થઈને ખેડૂતો છે તે સંતોષ કહીએ કે એક સંતોષકારક ભાવ છે તે ખેડૂતોને મળી રહ્યો છે। તેનાથી ખેડૂતોમાં પણ
ખુશીનો માહોલ છે. ખેડૂતો પણ કહી રહ્યા છે કે જે ભાવ અત્યારે મળી રહ્યો છે તે ખેડૂત કોઈ પણ જણસી લઈને આવે ત્યારે તેને એ જ રીતના ભાવ છે તે મળવો જોઈએ. જે સરકારની કામગીરી છે, જે ડુંગળીને લઈને અત્યારે કામગીરી છે, તે જ કામગીરી તમામ જણસીને લઈને થવી જોઈએ. કોઈ પણ જણસી લઈને આવે ત્યારે યોગ્ય પ્રમાણમાં ભાવ છે તે ખેડૂતોને મળી રહેવો જોઈએ. કેમેરા પર્સન નિતભાઈની સાથે સાહિલ સપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ. ખેડૂતોને પૂરતો ભાવ મળ્યો એનો રાજીપો વ્યક્ત કરવા અમારી સાથે ખેડૂત નેતા જોડાઈ ગયા છે. રાજકોટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીનો યોગ્ય ભાવ મળ્યો છે. ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો છે. એક ખેડૂત નેતા તરીકે તમે શું કહેશો? તો આપના BS9 TV ના માધ્યમથી હું આશીષભાઈ કહેવા માંગુ છું જી કે સરકાર શ્રી આવા જો કામ કરે તો છતાં અમે એને ધન્યવાદ અનુભવીએ છીએ. અમે એવું નથી કે ભાઈ સરકાર ગમે તે હોય છે, પણ સરકાર જો આવો રાજીપો ખેડૂત માટે આજે રાજકોટની અંદર જે બજાર ભાવ આપ્યા છે ડુંગળીના, આશીષભાઈ, જી એ દાખલા તરીકે જો એવું આપતા રહી અને આજે અમારે લગભગ ખેડૂએ રાજીપો વ્યક્ત કર્યો છે, છતાંય જો કે રાજીપો હું કામે વ્યક્ત કર્યો છે, જી એવું નથી કે ઈ કોઈ ધનવાન થઈ ગયા કે પૈસા વાળા થઈ ગયા, ઈ નથી. જી પણ એને જે આપણે સમજી લો ખર્ચો કાઢતા એને સમજી લેજો કે આજે 100 રૂપિયાનો ખર્ચો થયો હોય તો 125 રૂપિયા એ ભાવના એને મળ્યા છે, બાકી એને લાંબુ મળ્યું નથી. જી છતાં જો ખેડૂતો આશીષભાઈ આ એટલેથી સંતોષ માને છે સરકારશ્રીને પણ અમે આભાર કહી છીએ કે જી પણ ઓલું તો જે અત્યારે જે બજારોના ભાવ હતા એ બજારોના ભાવ ઈ માયલા હતા સાહેબ, કે દાખલા તરીકે સમજી લો 100 રૂપિયાને આપણે ખર્ચો થતો હોય તો 70 રૂપિયા ને 75 રૂપિયા મળતા હતા. જી જી ઘરના પડતા હતા. હાજી 20 થી 25 રૂપિયા જ ખેડૂને ભોગવવા પડતા હતા. જી એને માટે આજથી 100 રૂપિયાના ખર્ચ હિસાબે 125 મળે છે, છતાં ખેડૂત આજે ધન્યવાદ માને છે. હું આપણે સરકારશ્રીનો આપણે એનો આભાર માનીએ છીએ કે ખેડૂને ખોટ ન જવા દે, ખાલી આટલું પોષણક્ષમ ભાવ આપીને આટલું જ ખાલી આપે ને તો અમારો ખેડૂત રાજી છે. શું કામે રાજી છે સાહેબ? કારણ કે નકર નુકસાની છે, નાખવા પડે છે. ઈ બારાથી નાખવા તો નથી પડતા, પણ છતાં જાય હું તમને એમ કહું છું કે એને 500 રૂપિયા ભાવ મળ્યા આશીષભાઈ તો સંતોષ માન્યો છે. છતાં મારું કહેવાનું શું છે કે એને 400 રૂપિયા 450 રૂપિયા તો ખર્ચો થાય છે એવી કે ડુંગળીમાં. જી છતાં ડુંગળીની અંદર આજે 600 થી 800 રૂપિયા ભાવ હોય ને તો આજે ખેડૂને પોસાય એમ છે. જી જી છતાં પણ એને 500 મળ્યા, એને 50-150 રૂપિયા વધ્યા અને એ સંતોષ માને છે. એટલે ખેડૂતનું હૃદય કેટલું મોટું છે કે એ સંતોષી જીવ છે. અરે સરસ છે. હું કહું છું સરકારશ્રીને ધન્યવાદ આપશે. સરકાર આજે જે હોય તે આપણે સરકારનો વિરોધ નથી, પણ આજે સરકારની અંદર દાખલા તરીકે એક મનુષ્ય તો છે, જી એક વ્યક્તિત્વ છે, તો એને ઈ આજે સમજી લેજો કે એનો આભાર માનશે ખેડૂતનો દીકરો. અને ખેડૂતના દીકરાની સાહેબ જો દુઆ મળી ગઈ ને તો એ આજીવન સમજી લેજો સુખી રહે. પણ જે આતેડી બાળવાનું કામ કરે અને બદ દુઆ જો ખેડૂતની મળી ગઈ ને તો સાહેબ આપણો ધનો ધનો તોતેન થઈ જાય. પછી હું હોઉં કે તમે હોય એ સીટ ઉપર તમે કે હું ગમે એ હોય એની વાત કરું છું. જી 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 એટલે ખેડૂતોને પૂરતા ભાવ મળતા રહે તો એનાથી દેશનો વિકાસ પણ થાય. ગામડા ભાંગવાનું બંધ થઈ જાય, લોકોની વસ્તી જે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે ગામડાઓમાં ફરી વસવાટ શરૂ થાય, ખેતી લાયક જમીનોમાં પણ વધારો થાય. તમારું શું કેવું છે? જો સાહેબ તમે બહુ સરસ સવાલ મને કર્યો છે કે આજ ગામડા ભાંગતા જાય છે એનું સાહેબ કારણ શું છે કે આજે તમે જ ગમે એ વસ્તુ કરો નુકસાની 1 વાર ભોગવો, 2 વાર ભોગવો, 3 વાર ભોગવો, પછી દરખેલું નુકસાની તમારે થયે રાખે તમે ધંધાને પકડી રાખશો સાહેબ? ના નહીં પકડી રાખો. તો મારું કહેવાનું છે કે આ ખેડૂતનો દીકરો દર વસ્તુમાં શિયાળુ ઉનાળુ ચોમાસુમાં બધે સમજી લો માર જ થાય છે, નુકસાની જ ભોગવે છે, તો ખેડૂતનો દીકરો શું કરવાનો સાહેબ? યાદ છોડીને સિટી ભણી જવાનો છે. તો આજ જો આવી રીતે હોય તો ટોટલી જણસની અંદર આજે એક વખત ભાવ થયા એથી નીચે ન આવે તો ખેડૂતનો દીકરો રાજી થશે અને કાંઈક 5 પૈસા મળશે તો ખેતી ટકી રહે, નકર સાહેબ ખેતી ભાંગી જશે. જી એટલે મૂળભૂત પાયામાં ખેડૂત છે અને ખેડૂતને પૂરતા ભાવ મળે એટલે આખું જે સાયકલ છે કે ભાઈ ઉત્પાદન સારું થાય, એના ભાવ સારા મળે, લોકો સુધી સારું ઉત્પાદન જાય, એની નિકાસ પણ એટલી થાય અને ખેડૂત બે પાંદડે થાય તો ખેતીવાડી લાયક જમીનમાં પણ વધારો થશે, લોકો ખેતી તરફ પાછા વળશે. સાહેબ આપણો આજે સમજી લો ખેતી પ્રધાન દેશ જે છે, ભારત દેશ ખેતી પ્રધાન છે, ખેતી આધારિત બધું છે. 100% કે જે ખેતીની પાછળ જે વસ્તુ છે એ ટોટલી વસ્તુ એની પાછળ ધંધો છે. બાકી ખેતીની મોય કોઈ ધંધો તમે જોયો હોય તો મને એક તમે દાખલો આપો કે સાહેબ આ ખેતીની આગળનો ધંધો છે, એની જણસ આગળનો છે કોઈ?
નથી. મારું ઈ જ કહેવાનું છે કે આજે ખેતીની અંદરથી જે ઉત્પાદન આવે છે તો આજ ભારતની અંદર, આખા ભારતની અંદર એની નીચે બધા જનતા આવે. તમને આપણને ખ્યાલ છે સાહેબ, આગળ વર્ષો નબળા થતા જી તો સમજી લે નુકસાની ભોગવીને અને આપણે ટોટલી ધંધામાં મંદી આવી જાય સાહેબ. ટોટલી ગમે એવી કંપની નાખેલી છે તો એમાં મંદી આવશે ને. જી ત્યારે આવશે કે ખેતી ભાંગી જાય, ખેતીની જણસ નો ઉત્પાદન ન મળે અને એને ભાવ ખેડૂને ન મળે એટલે સમજી લેજો પાછળ ટોટલી ધંધા ભાંગી જાય. તો બધા ધંધાને ટકાવી રાખો ભારતની અંદર. માનો કે ચાસણીથી માંડીને તે પ્લેન સુધી, તો એને માટે આપણે ખેતીની જણસની જરૂર પડશે ને પડશે. મારા વિચાર મુજબ હું કહું છું આશીષભાઈ કે આપણે BS TV9 ના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આજ આપણે એવું નથી કોઈ વસ્તુનો આપણે વિરોધ કર્યા જાય તો વિરોધ અમે પણ અત્યારે કરશું. ગમે તે સરકાર હોય છે, ભાજપ કોંગ્રેસ અમે પણ જો જ્યારે ખેડૂતને તકલીફ પડી ત્યારે અમે ખેડૂતનો અવાજ દઈના છીએ, એ વાતને અમે સરકાર સુધી લઈ ગયા છીએ. અને જ્યારે ખેડૂતને પૂરતા ભાવ મળે છે, ખેડૂત રાજી થાય છે, તો અમે એ વાત પણ બતાવીએ છીએ અને લોકો સુધી લઈ જઈએ છીએ કે નહીં ભાઈ ખેડૂતો રાજી થાય છે, એ પણ સંતોષી જીવ છે અને અમે એના માટે છીએ. સુખ દુઃખમાં ખેડૂતની હારે અમે હંમેશા છીએ. સાહેબ, આ BS9 TV ના માધ્યમથી જે સરકાર લગીને તમે આજે સમજી લેજો કે અવાજ પુગોડો છો, એથી અમે ખેડૂત તમારા આભારી છે સાહેબ. મારું કહેવાનું એ છે કે આજ સમજી લેજો કે ટોટલી કદાચ સરકારશ્રીને મેં આગળ કીધું કે સરકારશ્રીને કદાચ એવું લાગે કે ભાઈ એક ચેનલ કેમ આપે છે કે એને કોઈ પૈસા બંધી દેતો નહીં, એ વસ્તુ નથી. આ ટોટલી ચેનલો આપે જ છે ને, હું કામે ખેડૂત પ્રત્યે આપે છે. એમાં આપણી જે BS9 TV છે એ આગળ પડતી છે ખેડૂત. અમને એમ કહું છું કે ધન્યવાદ છે આપની ટીવી ને, સમજી લો આપણા ટીવી ના માધ્યમથી જો આગળ સરકાર લગીને તમે વાત પુગાડો છો. હું તમને કહું ભવિષ્યની અંદર આ તમારે આપણને કોઈને તકલીફ નહીં પડે, આપણી ટીવી ના માધ્યમથી આપણને કોઈ તકલીફ નહીં પડે. બાકી સમજી લેજો કોઈ વચ્ચે કાંઈ ફેરફાર થતો હોય તો એનો પ્રશ્ન છે કે ભાઈ એ જે વસ્તુ હોય. પણ કહેવાનું શું છે, જે ખેડૂતની આજે આદર હશે ને, જેને ખેડૂત પ્રત્યે ધ્યાન કે લાગણી હશે ને સાહેબ, એ જ આજ આગળ નીકળશે. એ આજે આપણા ટીવી ના માધ્યમથી આપણને તમે સરકાર સુધી જે વાત પહોંચવાડો છો એને માટે અમારા ખેડૂત તમને ટોટલી ધન્યવાદ ને આભાર માને છે સાહેબ. અને ખેડૂતોને પૂરતા ભાવ મળે એ ઉદ્દેશ્યો સાથે જ અમે ચાલીએ છીએ. કારણ કે ખેડૂત પાછળ થઈ જાય તો આખો દેશ પાછળ થઈ જાય. ખેડૂત બે પાંદડે થાય તો દેશ બે પાંદડે થાય. એ આપણે વાત જાય છે કે આપણા દેશના પાયામાં ખેડૂત છે. અમે ખેડૂત માટે હંમેશા લડવાના છીએ અને લડતા રહીશું. એને જયારે તકલીફો આવશે તો અમે અવાજ ઉપાડશું. એને જયારે રાજીપો વ્યક્ત થતો એ રાજીપો અમે સરકારને કહેશું. ના 100% આશીષભાઈ, અત્યારે તે તમે મને વાત કરી કે આજે રાજકોટ યાર્ડની અંદર 500 રૂપિયા 550 રૂપિયા ડુંગળીનો ભાવ આવ્યો. આજ ખેડૂતને 5% એમાંથી મળ્યા છતાં એને ધન્ય અનુભવ્યો. અને આપણે ટીવી ના માધ્યમથી તમે જે સરકારશ્રીને ધન્યવાદ અનુભવ્યો એ પણ એમાં તમારી ચેનલે પણ આગળ પડતા છે. કારણ કે તમે એમાં સંતોષ તમે માન્યો છે, જે ખેડૂતનો સંતોષ એમાં તમે પણ સંતોષ માન્યો છે. જેથી હું પણ ખુદ ધન્યવાદ ને આભાર આપની ટીવી ને માનું છું, BS9 ને. જી થેન્ક યુ વિનુભાઈ, આપ જોડાયા બદલ આપનો આભાર. ધન્યવાદ સાહેબ. જી. BS9 TV ન્યૂઝ હંમેશા ખેડૂતોના સુખ દુઃખમાં સાથે હોય છે. ખેડૂતોને જ્યારે અન્યાય થાય ત્યારે ખેડૂતોનો અમે અવાજ બનીએ છીએ અને જ્યારે ખેડૂતોને ન્યાય મળે ત્યારે એ વાતનો રાજીપો પણ અમે વ્યક્ત કરીએ છીએ. પરસેવો પાડીને રાત દિવસ મહેનત કરતા ખેડૂત માટે અમે હંમેશા તત્પર છીએ. ખેડૂતોની સમસ્યાઓને અમે સરકાર સુધી લઈ જવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ અને જ્યારે ખેડૂત રાજી થાય તો એ વાતને પણ અમે સરકાર સુધી લઈ જતા હોઈએ છીએ.